तो बच्चों हाय, हाउ आर यू? कैसे हो? वो तो कुछ बोल भी नहीं रहे। हाँ ना यार, ऐसी बेइज्जती कौन करता है? अच्छा, हाय एवरीवन, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ એકદમ મજામાં છું। મતલબ ફાઇનલી અત્યારે વ્લોગ શૂટ ચાલુ કરું છું, કેમ કે સવારમાં કંઈ ટાઈમ નહોતો મળ્યો અને અત્યારે મારે થોડું ઘણું લેવાનું છે, તો હું અત્યારે લેવા જાઉં છું અને જે સામે જ છે મોલ, ત્યાં જાઉં છું। અને તમારી બધાની બહુ મસ્ત કોમેડી હતી ને એ પણ શેર કરીશ। ઘણાના ક્વેશ્ચન છે તો એ પણ એન્ડ બીજું શું કહેવાનું નથી। એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો। આજ ફાઇનલ હું એકલી નીકળીશ, કેમ કે એમાં એવું છે કે બીજા રૂમમેટ છે કોઈ પોતપોતાના કામમાં બધા બિઝી હતા, તો પછી હું આજે એકલી નીકળી ગઈ એન્ડ એકલું નીકળવું જોઈએ તો ચાલો બતાવો બધાને। હવે આ મોલમાં જાઓ કે ઓલા સામેવાળા મોલમાં જાઓ કંઈ સમજાતું નથી। ચાલો ત્યાં જ જાઓ એટલે તમને બધાને બતાવું। એ મોલ થોડોક મોટો છે, આ થોડોક આમ નાનો છે એવું છે। જો સ્ટુડન્ટ તો મારા વ્લોગમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો। અચ્છા ગ્રીન જ છે, ચાલો તો હવે આપણે નીકળી જઈએ। અહીંયા પર ગ્રીન જ છે, જો અહીંયા બસ ઓનલી બસ જ છે હિસાબે ને અહીંયા રેડ છે, તો હવે અહીંયા સ્ટોપ ખાવું પડશે મારે। ફાઇનલી ગ્રીન થઈ ગયું છે, તો ચાલો આપણે જાશું। ને હવે જે આપણે મોલમાં જાવું ને એ આ મોલ છે રાત। થર્ડ બિલ તો ફાઇનલી અત્યારે હું મોલમાં આવી ગઈ છે ને અત્યારે મારે છે ને દહીંથી સ્ટાર્ટ કરું, કેમ કે દહીં મારે બહુ જોઈએ, તો અત્યારે હું દહીં ને દૂધ ને એવું લેશું। જો બતાવું કઈ રીતે લેવું હોય, કેમ કે અહીંયા બધી ડેટના હોય અને બધા અલગ અલગ ફ્લેવરના હોય, તો મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી હું તમને બધાને બતાવીશ નોલેજ। જો આ 14 તારીખનું છે, તો આજનું આ લેશું ને આમ બધા અલગ અલગ આવતા હોય, ફૂલ ફેટ, પછી આમાં પછી લો ફેટવાળું પણ છે, ઘણા લો ફેટવાળું લેતા હોય। 14 તારીખનું છે, 28 તારીખ સુધી ચાલે મતલબ, તો હું અત્યારે આ લઈશ એ લઈશ। અને પછી દૂધ પણ લેવું, ફૂલ ક્રીમવાળું આવે, દહીં બહુ મસ્ત આવે। આ પણ 14 તારીખનું જ છે, આજની તારીખનું જ લેવાનું હોય, એટલે આ દૂધ લઈશ ને દૂધમાં પણ જો આ બધા દૂધ છે કે હા, એમાં પણ બધા અલગ અલગ ફ્લેવરવાળા છે। તો અત્યારે મેં દૂધ ને દહીં ને એવું બધું લીધું છે અને આગળ જોઈએ મારે હજી ફ્રૂટ્સ પણ લેવા છે અને વેજીટેબલ્સ શાકભાજી પણ થોડું ઘણું લેવાનું છે, તો એ બતાવું। અને અત્યારે છું
બિસ્કિટના સેક્શનમાં તો બધા બતાવું કે ત્યાં મળે એવા જ બધા બિસ્કિટો અહીંયા પણ મળે, તો થોડોક પ્રાઇસમાં ડિફરન્સ છે થોડો. કન્વર્ટ કેમ કરી બતાવું, શૂટિંગ કરું કે પછી કન્વર્ટ કરું? એટલે કન્વર્ટ તમે કરી લેજો. 1 દિરહમ બરાબર 23. ત્યાં આપણે 10નું બિસ્કિટ મળતું હોય ને એ આપણે અહીંયા 2.50 દિરહમમાં મળે છે. 2.50 દિરહમનું. એન્ડ તમારા બધાના બહુ મસ્ત મસ્ત કોમેન્ટી હતી એન્ડ બધાના સરસ મેસેજ, શું કહેવાય કે 2-3 દિવસથી હમણાં વ્લોગ નહોતા આવ્યા તો બધાને મેસેજ આવ્યા હતા, કોમેન્ટ આવતા હતા, સોરી એના માટે. એન્ડ અહીંયા છે ને સોંગ વાગે ને મોલમાં તો મને એ થોડુંક વધારે ડિફિકલ્ટ કરાવે, કેમ કે સોંગમાં પછી કોપીરાઇટ આવવાની શક્યતા રહે વધારે. અહીંયા જો પછી આવું મળે, હા રોટલી, તૈયાર રોટલી મળે ખાલી કરવાની. તો આ બધું છે ને ઈડલી ઢોસા માટેના બેટર ને પછી આ રેડીમેડ આવે ને ચપાટી તૈયાર શેકવાની એ હતી. પછી અહીંયા બધી ઠંડી વસ્તુ હતી, જો ફ્રીજમાં રાખેલી છે. મેં હજી બધું તો નથી જોયું. એન્ડ ચાલો આજ તમને બધાને બતાવી દો. અહીંયા છે ને બધી આ જે સેક્શન છે ને ત્યાં બધું આ તરવાની વસ્તુ છે, ભૂંગળા આ બધું ને પાસ્તા પણ હતા. પાસ્તા, મેગી, સેવ એવું બધું અહીંયા હતું. તો પાસેથી બતાવો, કેમ કે કમ્પ્લેન આવી એક કે તમે દૂર દૂરથી બતાવો ને તો મજા નથી આવતી જોવાની. તો જે આપણે જે આ વેફર 10ની મળતી હતી ત્યાં એ અત્યારે છે ને 2.50 દિરહમ છે, પણ આ ન્યાના કન્વર્ટ કરીએ ને તો 57 રૂપિયા થાય, એટલે 57. હા ગોપાલ ના તો બધું મળે જ છે. જો મને એમ થયું કે કાંઈ નહીં મળતું એ વેફર, મને વેફર બહુ જ ભાવે તીખી, લઈ જ લઉં કા, શું કરું. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. આ બધા 10 દિરહમ વાળા છે, મોટા પેકિંગ છે ને એ બધા. અહીંયા મોટા પેકેટ છે બધા 17 દિરહમ વાળા મેગીના. અહીંયા બધી કોસ્મેટિક વસ્તુ છે, પરફ્યુમ્સ ને એવું બધું. હા સ્પ્રે છે, જોયું બાકી કઈ રીતે થયા. ઓ ભાઈ અહીંયા બધા બટેટા ને એવું બધું મળે. અહીંયા કેવું હોય, પ્લાસ્ટિક આપણે આપણી રીતે જ હાથે જ લઈ લેવાનું, પછી ત્યાં વજન કરે છે આવી રીતે. હા આવી રીતે. હવે છે ને હવે આમાં છે ને હું ભરલોમાં જો લેવાનું છે. પછી અહીંયાની જે આ સિસ્ટમ છે ને એ મને બહુ ગમી, કેમ કે આપણે જેટલી વસ્તુ જેટલી લેવી હોય ને આઈટમ એટલે આપણે લઈ શકીએ. 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, એ પછી આપણા ઉપર ડિપેન્ડ કરે. પછી વજન કરી દે, વજન ઉપર ચાલે. તો પછી મેં થોડાક જલદારુ લીધા, થોડીક પછી કીવી લીધી. અને બહુ વિડીયો શૂટિંગમાં મેળ નહોતો આવતો, કેમ કે કોઈ સાથે ન હોય તો વિડીયો મતલબ એક હાથમાં ફોન પકડું કે પછી વસ્તુ લઉં કે શું કરું. તો પછી મેં ત્યાં હે ને એક ઓલા સ્ટેન્ડ ઉપર ફોન મૂકી દીધો ને આવીને તમને બધાને બતાવું. તો મેં થોડીક કીવી પણ લીધી.
જો એ નીચે પિંક બટેટા બતાવે છે, એ પણ બધું અલગ અલગ કન્ટ્રીનું છે. હું ત્યાં ગઈ ને તો હું હરખું જોઈ પણ ન શકી ને બસ મારે લેવામાં હતી ને એક સાઈડ વિડીયો શૂટિંગમાં હતી, તો વિડીયો શૂટિંગ એ બહુ ન સરખું કર્યું. તો મારા સેવ ટમેટાનું શાકનો વિચાર હતો ને તો સેવ કંઈ બહુ મળી નહીં મને, એટલે પછી આજે મેં ભીંડા લીધા અને અહીંયા કેળા પણ બધા અલગ અલગ કન્ટ્રીના છે, સંતરા, સફરજન, દાડમ બધું અલગ અલગ કન્ટ્રીનું. પાછી જઈને તમને બતાવી કે કઈ કન્ટ્રીનું છે એ બધું. તો આવું બધું હતું. પછી અહીંયા છે ને અમેરિકન મકાઈ, કોબી, ગાજર, વટાણા એવી રીતે બધી વસ્તુ અલગ અલગ મળે છે. તો કાંઈ નહોતું લેવું કરતી હતી ને કેટલું બધું લઈ લીધું, ફ્રૂટ્સ ને શાકભાજી ને ટમેટા લીધા શાકભાજીમાં, અને પછી ચીબડું ને એવું બધું લીધું. અને અત્યારે પાછી એવી અહીંયા જો આની સેવ ને હોય ને તો એક લેવી જ. તો ગોપાલની સેવ છે ને એ મોટું પેકેટ છે, 5 દિરહમ વાળું. શું કરું, લઉં કે ના લઉં? જો હું બતાવું કેટલું લઈ લીધું મેં અત્યારે. એન્ડ તમને બધાને આમાં શું કહું, ને તો એટલી ટ્રાફિક હતી ને કે પછી ફટાફટ એમ કે ફોન કોણ પકડે, જો હું વિડીયો શૂટ કરું તો પછી મારે લેવાનું તો એ રહી જાય. તો મેં ટમેટા ને એવું બધું લીધું, ફ્રૂટ્સમાં કીવી, જરદારું ને એવું. ફાઇનલી લેવાઈ ગયું છે બધું ને હવે આપણે અહીંયા કરી લઈએ. ઓકે, और इस साइड जाना पड़ेगा. ફાઇનલી લઈને હું આવી ગઈ છું અત્યારે મોલ બહાર નીકળી ગઈ છું. બધું સામાન છે તો હજી સિગ્નલ બંધ છે. ફાઇનલી હવે આપણે કંઈક રસોઈનું પણ કરશું. તો રસોઈમાં મેં વિચાર્યું કે અત્યારે છે ને ભીંડા જ લેવી, ભીંડાનું શાક અને રોટલી અત્યારે કરી નાખું. ને અહીંયા જો બધું આવું બધું ચાલે છે, સિરિયલ સાથે જમવાનું અત્યારે જે બનાવે પછી હું બનાવી લઉં સાઈડમાં. તો ચાલો, સોરી ગાઈઝ, આજે મારે થોડુંક લેટ થઈ ગયું કેમ કે એમાં એવું તો એકના ફોન આવ્યા જ રાખે. હમણાં સવારે એવું થયું, સવારેથી સ્ટાર્ટ થાય મારે ફોન, પેલા રામનો આવે, રામનો કટ કરું, મારા મમ્મીનો કટ કરું, એટલે મારા સાસુનો, પછી બધાના ફોન, મારી ફૂઈના ફોન આવ્યા રાખે, એટલે પછી કલાક હોય જાય. પછી એમ કહું કે હાલો મારે વિડીયો શૂટિંગ કરવાનું તો રહી ગયું. તો અત્યારે જો હું ભીંડા સુધારતી હતી તો ઘણા લોકોની કોમેન્ટ છે, એક કોમેન્ટ એવી હતી કે તમે ત્યાં એટલે ખુલીને મતલબ વિડીયો શૂટ કરી શકો, બહુ કહેવાય, પણ મેઇન વાત એ છે કે તમે ત્યાં આવી રીતના પબ્લિકલી વિડીયો શૂટ કરો તો તમારો ફોન ન કોઈ ચોરી શકે. તો અહીંયા દુબઈમાં જોઈએ ને તો દુબઈમાં બહુ સારા એવા રૂલ્સ છે બધા કે ફોન તો શું ગમે એ વસ્તુ ત્યાં નીચે પડી હોય ને, 1 રૂપિયાનો સિક્કો કે આ તે કંઈ તો કોઈ અડે જ નહીં. એટલે સેફટી વાળું આપણે એમ સમજી શકીએ દુબઈની. ને અહીંના રૂલ્સ પણ એટલા મસ્ત હોય. પછી ને એક મેં બીજો વિડીયો જોયો હતો ને, આપણે રાજુભાઈ કરીને છે, તો એ છે ને તો એક લંડનમાં છે ને રાજુભાઈ કરીને વ્લોગ બનાવે. તો એને એને કીધું કે અહીંયા છે ને લંડનમાં એક લાઈવ થવાની કંઈક વાત કરતા હતા ને, એવી કંઈક હતી વાતચીત. તો એ કહે કે તમે લાઈવ કેમ નથી થતા? તો લાઈવ થશું ને તો અહીંયા કે ફોન ચોરી જાય, આવી રીતે આમ ફોન હાથમાં જ હોય ને ચોરીને વયા જાય. એટલે અહીંનું આપણે જોઈએ ને, મને દુબઈના એ રૂલ્સ બધા બહુ ગમ્યા કે ફોન તો શું કોઈ પણ વસ્તુ હોય કોઈ ના ચોરી શકે. ને એક બીજી કોમેન્ટ એ હતી કંઈક, એક તો બીજો ફોન ન હોય ને હાથમાં, એટલે હું તમારી કોમેન્ટ સરખી વાંચી ન શકું, મારે યાદ રાખવી પડે તમારી બધાની કોમેન્ટ. પછી એક બીજી કોમેન્ટ હતી કે તમે ત્યાં રહ્યો છો વિઝિટ વિઝામાં, તમે કંઈ કામ નથી કરતા તો તમારો ખર્ચો કોણ પૂરો પાડે? તો અત્યારે મારો ખર્ચો તો રામ પૂરો પાડે છે, કેમ કે અત્યારે હું કંઈ જોબ નથી કરતી. જોબ કરું તો તમારું બ્લોગિંગ કઈ રીતે કરું? અહીંયા વિઝિટ વિઝામાં છું તો તમે જ કહો. એટલે બસ હું ઘરે જ હોય મોસ્ટ ઓફ. તો
તો હવે હું ફટાફટ રસોઈ કરી લઉં, રસોઈ કરી અને પછી મારે નીચે જવાનું છે, કેમ કે આપણે જે હું કહેતી હતી ને કે મને અહીંયા ફ્રેન્ડ્સ મળી ગઈ છે 2, ને એ આપણા મેયરની જ છોકરીઓ છે 2, ને બહુ સ્વભાવ સારો છે. મને તો અહીં આવીને એટલે બધું નવીન લાગે, પણ જેટલી મને મળી ને બહુ મસ્ત રીતે એક્સપ્લોર કરાવે, એટલે મારા માટે બધી, કેમ કે બહારના દેશમાં જાય ને એટલે કોઈ આપણું હોય જ નહીં ને કોઈ આપણા સામે જોવે પણ નહીં. મને બહુ એક્સપિરિયન્સ છે બધી વાતનો. તો અહીંયા આવીને જો બધી મારા માટે એટલું કરતી હોય તો મને બધી મારા માટે બધા સારા જ છે. ચાલો फटाफट कर दो. तुम हमारे लिए बात करो, कल हमें ले जाओ अपने बच्चों की तरफ. हाँ कुछ भी करो, हमें आना है तुम्हारे साथ. बस मुझे नहीं पता, तुम परमिशन दो. एक काले છે ને એમાં એવું છે કે બટેટા કરતી હતી ને, બટેટા કરી અને પછી ક્યાંક સાઈડમાં વહી ગઈ તો બટેટા બધા ભરી ગયા ને પછી ત્યારની ઉધરસ આવે ને કે કાંઈ બોલાતું નથી. તો એ કાલે જવાની જ ને મેકઅપ માટે. તો પછી અમે કંઈક અમને પણ સાથે લઈ જાઓ, અમે પણ ત્યાં આવે જોઈએ અને કંઈક વિડીયો શૂટ કરું ને તો તમને બધાને પણ બતાવો. आ रही हूँ. चने फिर साथ में कुछ अलग ही कॉम्बिनेशन. रुको. पागल हो गया ये, खा लूंगा बटाटा वगैरह. बटाटा नहीं खाना. चलो बोल खा के देख एक बार. यही तो ગાઈસ આ બટેટા છે. ખબર નથી એમ બટાટા છે. એટલે નથી ખબર બધું ગાઈસ. और આ છે ચણા વઘારેલા. ये झूठ बोल रही है, इसने नहीं बनाया. मैंने बोला ही नहीं है कि मैंने बनाया, मैंने ऐसा बोला कि ये वघारेला चना है. नहीं वो तो पता है मेरे को, फनी बनाने के लिए बोला. अच्छा वो फनी बना रही थी. वो क्या कहते हैं, कैसा टेस्ट है ये. आप सब अब गुजराती बोले कि मेरे साथ. मैं तो बोलूंगा. क्या बोलूं? શું બોલશો તમે? मलयालम बोल. बेसिक गुजराती आती है. और ये भी गुजराती. તું શું બોલીશ તું? यूं बोलूं. જો બોલો मीठा बोलूं. सरस बोलूं. હા સરસ બોલી. सरस सरस दूध की चाय. મેં બધાને શીખવાડી દીધું છે મારું ગુજરાતી. मजा में. મજામાં બોલો જુબા કેસરી. ચાલો चलो गाइस तो अभी मैं भिंडा सुधारी लीधा है. હવે આપણે રોટલી કરશું. ચાલો. ना यार ऐसी बेइज्जती कौन करता है. अच्छा તો હવે હું ફટાફટ બનાવીશ મારું ભીંડાનું શાક. તમે જોઈ શકો છો મને જમવાનું બહુ જ બનાવવું ગમે છે. મને છે ને ટાઈમ નથી જડતો કે હું અહીંયા દુબઈના રૂલ્સ જાણી લઉં બધા ને પછી તમને બધાને કહું, એવો ટાઈમ નથી જડતો. થઈ ગયું છે.
નોન સ્ટિકમાં આવું બહુ થાય, સાઈડમાં તેલ રહી જાય, વચ્ચે તો કઈ આવે જ નહીં. આ થઈ જાય ને ત્યાં સુધી હવે આપણે હે ને અહીંયા રોટલી કરી લઈએ. तो बच्चों हाय, हाउ आर यू, कैसे हो? वो तो कुछ बोल भी नहीं रहे. हाय एक नहीं है, 4 है. जाओ उधर ही रहना सब. आंटी से शांति में है, उनके पास जाओ. देखो कितने क्यूट है. आपका नाम क्या है? है जिया. इसका नाम ऋषभ. वाओ नाइस नेम. कितने क्लास में पढ़ते हो आप? अच्छा ये नर्सरी में. वाओ. यहाँ सामने ही रहते ही है. તો ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું ને. હું અહીંયા રસોઈ બનાવતી હતી ને તો નાના નાના છોકરા છે બાજુમાં જ રહી પાસે, તો એ બધા જોવા આવ્યા ને તો ચાલો તમને બધાને બતાવો. એટલે મને કોકને ક્યાં ને ક્યાં જડી જ જાય. તો એ પણ એટલા ક્યુટ ક્યુટ હતા ને. એ બીજી કન્ટ્રીના હતા. તો ચાલો જો રોટલી બતાવો. તો જો રોટલી પણ થઈ ગઈ અને અહીંયા ભીંડાનું શાક થઈ ગયું. તો હવે ચાલો જમી લઈએ. જમીન હજી તો સલાડ ને તો બાકી છે સુધારવાનું, એ પણ સુધારી લઈશ આજે. તો ચાલો તમે બધા પણ ચાલો જમવા. મારા હાથનું ભીંડાનું શાક ટેસ્ટ કરો, કેવું બન્યું પછી કહેજો મને. ચાલો તો અત્યારે જો જમવાનું થઈ ગયું. હંમેશા નીચે બેસીને જ જમીશ, કેમ કે આપણે ઉપર બેસીને ના જમવું જોઈએ. જો અરે યાર અહીંથી દેખાશ, આ ચંપલિયા દેખાશ મારે. क्या कर रही हो? જો હજી પણ નથી દેખાતું. ક્યાં ખરું જાઉં તો છે ને હંમેશા નીચે બેસીને જ જમવું જોઈએ. તો હું અત્યારે નીચે બેઠી. અહીંયા ઝેબા સુવે છે, અહીંયા હું સુવું છું. આટલી સ્પેસ. વાવ બહુ મસ્ત જમવાનું બની ગયું. બહુ મસ્ત શાક થયું છે. આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.